રામ રામ ભાઈ, તો સ્વાગત છે એક નવા અમારા વ્લોગમાં. તો ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જો મોર્નિંગમાં સવાર થઈ ગઈ છે ને મારું નામ હરેશ છે. આવા જ વિડીયો અમારા આવશે, ડેલી વ્લોગ આવશે. તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દો ને આગળ તમે વિડીયો જોતા રહીજો ગાઈસ. હવે હું અને મોટો ભાઈ ફાર્મિંગમાં જઈએ. આ મારું ફાર્મિંગ છે. જો આઈ થિંક ઠેઠ જો આ શેઢો દેખાય ને ત્યાં લગી અમારું ફાર્મિંગ છે. 15 થી 30 એકર અમારી આ ફાર્મિંગ આવે છે. આ બધું ચણા વાવેલા છે અને આગળ છે ને લસણ વાવેલું છે. એ પણ ત્યાં જઈને દેખાડે. આ બધી નીણપૂણો વાવેલી છે અને અહીંથી આગળ છે ને ત્યાં લસણ વાવેલું છે. તો અમારો આ ફાર્મિંગનો વ્યૂ. આ પીપર કા કાવડી મોટી છે. અમારે હું મોટો બે હવે ફાર્મિંગમાં હેલા જ આવી હતી. પાછળ હાઈલો આવે છે અને બીજા આગળ નીકળી ગયા હવે. આપણે હમણાં આગળ જઈને લસણ બતાવશું કેવડું લસણ છે. એ અમારે જો મોટો હાઈલો આવે વાહે. જો આ બાજુ પાડોશીનું છે, ચણા છે. અમારા દાદાના ચણા છે અને આવડું લસણ છે. આગળ બતાવશું અમારું લસણ. જો અહીંયા બદામડી છે. આ બાજુ જો ઝીંજવો છે અને આવડી આ વાવેલી છે. હું મેથી વાવેલી છે. અહીંયા કોકે સવારે પાણી પાયેલું છે. આ બાજુ જાહેર છે મોટી એકવાર વાઢી નાખી છે અને બીજી વાર હવે આ જાહેર થવાની છે. બીજો વાટ છે એટલે થોડીક પાંખી ઉગી છે. ગાઈસ જો આ અમારું લસણ છે જે થોડાક સમય પહેલા લીંદું હતું ને બીજી વાર હવે થોડું ખડ થઈ ગયું છે. અને આવડું આ ઝીંજવો આપણે જે ઘાસ આવે ને આના વાટ આવ્યા જ રાખે. વર્ષ 2 વર્ષ લગી એમને વાટ આવ્યા જ રાખે સતત. ના પડખે બીજી જાર વાવેલી છે. આ ગાજર છે. પડખે આવડી આ ડુંગળી વાવેલી છે. આ બાજુ મારા મોટા બાપુનું એનું જીરું વાવેલું છે અને આ પાસે ઘઉં વાવેલા છે. એની પાછળ જાર વાવેલી છે. આ આઈ થિંક તે ઠેઠ ઓલો થાંભલો આવે ને, આ થાંભલો ત્યાં લગી છે ને અમારી જમીન આવે છે. આ 3-4 પાયું છે અમારા દાદાની. એટલે ના કણે 30 વીઘા જમીન આવે. એટલે ઊભા પટ્ટા જ છે અહીંથી આમ 30 વીઘાના. ઠેઠ ઓલા લીમડા લગી આવે છે અહીંયા. અને અમારા કાકાને એનું છે મકાન. આ બાજુ અમારા આવે. વાંધો નથી, હાલો. લોટ ટાઈટ બાઈટ ઉડી ગઈ છે ને આપણે હવે ઘરે હાલા જ આવી. જો આ બાજુ બધું છે અમારે. આમાં કેળમાં ને કેળા આવી ગયા. તો બીજા છે ન્યા અને બીજા આ બચ્ચા હતા કેળા છે. અને આ બાજુ બદામમાં તમને બદામ પણ બતાવું. જાવડિયા બદામ છે અને આ બદામ. બીજી તો આમાં એ છે ને કેટલી બધી બદામો છે.
હજી તો આમાં હે ને ફાલ આવતો જાય છે. જો અહીંયા પણ બદામ હે ને પર જો ક્યાં ઠેઠ છે. હમણાં પાછી થોડીક પાસખી પડી ગઈ છે ને કર બદામ કેટલી બધી આવી હતી. ના અમારો કૂવો. હવે ઘર બાજુ એલા જેવી અને રીંગણા બીંગણા શેકવી હવે ઓળો કરવાનો છે એટલે હલો રીંગણા શેકવાનું ચાલુ કરી દીધું. હવે ભડકો કર્યો છે. 2 રીંગણે થઈ જાય. સડવાનું કીધું અહીંયા હે સડવાનું કોણ કહે તને? આમ નાખું હમણાં થોડી વારમાં શેકાઈ જશે. હાલો ડુંગળી સુધારાય છે અને લસણ ને બધું એવું મિક્સ કરી નાખવાનું સુધારીને. થોડા ટમેટા છે, કોથમી નાખવાની છે. રીંગણા શેકાઈ જશે ઓલરેડી. જો હાલો શેકાઈ જશે. ઠરી જાય એટલે ફોલી નાખીએ આપણે. કોથમીર લસણ હવે સુધારાઈ ગયું. રીંગણા ઠરે એટલે આપણે ફોલી નાખવી. રીંગણા હવે ઠરી જાય એટલે આપણે ફોલ નાખીએ. જો ટાટા થઈ જાય અને આ બાજુ હજી મોળાય છે. ટમેટા રીંગણા મોળાઈ ગયા છે અને હવે મોળવાનું ચાલુ છે. જો હોય ત્યાં ઉખાડીને કાળા કાળા કોથમીર લસણ ટમેટા હાલો તેલ નાખવાનું ચાલુ કરી દીધું છે. હવે હાલો હવે ઓરો થઈ ગયો છે આખો. નાખી દીધી માથે ઓરો.